હાલો તો ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે આપણે સીઆઈએસએફ ભરતી નોટિફિકેશન આવી ગઈ છે. તો આજે એના વિશે આપણે જણાવીએ કે ભાઈ શું શું ક્વોલિફિકેશન માંગે છે અને શું છે બધું. સીઆઈએસએફ કોન્સ્ટેબલની ભરતી આવી ગઈ છે. ટોટલ 1048 પોસ્ટ પર ભરતી આવી છે. અને જોઈએ તો મેલ માટે આપણે જોઈએ તો 948 પોસ્ટ છે અને ફિમેલ માટે જોઈએ તો 103 પોસ્ટ છે ટોટલ. અને આપણે સ્ટાર્ટિંગ ડેટની વાત કરીએ તો ફોર્મની સ્ટાર્ટિંગ ડેટ જોઈએ તો 5/3/2025 છે અને લાસ્ટ ડેટ જોઈએ તો લાસ્ટ ડેટ 3 એપ્રિલ 2025 છે અને 10 પાસ ઉપર ભરતી છે. હાલો તો હવે આપણે વાત કરીએ આપણે એપ્લિકેશનની ફોર્મ ભરવાની ચલણની કેટલું ચલણ છે. તો જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટેનું ચલણ 100 રૂપિયા છે અને એસસી ને એસટી બે માટે કઈ ફી જ નથી. અને આપણે ઓલ કેટેગરીની ગર્લ્સ માટે કોઈ ફી જ નથી. અને હવે આપણે વાત કરીએ એજ લિમિટની. તો એજ લિમિટ છે એ આપણી 1/8/2025 ની મુજબ જોવામાં આવશે. અને આપણે મિનિમમ એજ 18 વર્ષ અને મેક્સિમમ એજ તો 23 વર્ષ રાખેલ છે. અને જે આપણે 18 થી 23 એટલે કે 2/8/2002 થી કરીને 1/8/2007 સુધી ના હોય ને જે એ ફોર્મ ભરી એ વચ્ચે જે એજ આવતી હોય ને એ પ્રમાણે ફોર્મ ભરી ગઈને આપણે ઓબીસી છે તો ઓબીસી અને એસસી એસટી માટે જે અલગ અલગ બે માટે જે જોગવાઈ છે એ પ્રમાણે અલગ અલગ એજ નું વધારે મળશે. એસસી એસટી અને ઓબીસી માટે જે અલગ રાખેલ છે એ બેનિફિટ અલગ મળશે. બાકી 18 થી 23 વર્ષ જનરલ માટે જે છે 18 થી 23 વર્ષ રાખેલ છે. હવે આપણે વાત કરીએ ટોટલ પોસ્ટની. તો ટોટલ પોસ્ટ મેલ અને ફિમેલ માટે બે માટે છે. તો મેલ માટે જોઈએ તો 945 પોસ્ટ છે અને ફિમેલ માટે 103 પોસ્ટ છે. ટોટલ 1048 પોસ્ટ રાખેલ છે. આ વખતે નોટિફિકેશનમાં એવું કહેવામાં આવ્યું છે કે આ વખતે રનિંગ પહેલા ફિઝિકલ પહેલા કરવામાં આવશે ને પછી એક્ઝામ હશે. તો આપણે જોઈ લઈએ કે હાઇટ, ચેસ્ટ અને રનિંગ કેટલું કેટલું છે એ બધું જોઈ લઈએ. તો કે મેલ માટે સૌથી પહેલા હાઇટ જોઈએ તો 170 કીધી છે અને ફિમેલ માટે 157 સેન્ટીમીટર હાઇટ કીધી છે. અને હવે આપણે જોઈએ ચેસ્ટ. તો ચેસ્ટ તો 80 થી 85, 80 પેલા હોવી જોઈએ, ફુલાવીને 85 આવી જોઈએ. રનિંગ જોઈએ તો મેલ માટે રનિંગ જોઈએ તો 1.16 મીટર છે ટોટલ. અને 16 મીટર કરવાનું છે 6 મિનિટ અને 30 સેકન્ડ. અને આપણે ફિમેલ માટે રનિંગ જોઈએ તો 800 મીટર છે અને 800 મીટર માટે 4 મિનિટનો ટાઈમ આપેલો છે.